નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરેશ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું તમારા માટે આવી ચૂક્યું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ક્યાંય કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી, કારણ કે અહીં આગળ તમને સંપૂર્ણ સચોટ સોલ્યુશન તમને તમામ પ્રશ્નપત્રોના તમને પ્રાપ્ત થવાના છે અને સાથે તમામ વિષયના તમને સોલ્યુશનો અહીંથી પ્રાપ્ત થઈ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગાલા અસાઇનમેન્ટ બુક જે 2025ના વર્ષનું છે એમાં ધોરણ 10 વિષય ગુજરાતી અને જેનું પ્રશ્નપત્ર નંબર 2 અને જેનો વિભાગ એ ની સંપૂર્ણ સમજૂતી સાથે આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો. એટલે હવે તમારે બિલકુલ નિશ્ચિંત થઈ જવાનું છે, કારણ કે 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને ધોરણ 10નું, એ તમારા માટે સરસ મજાનું તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. કેટલું આકર્ષક લાગી રહ્યું છે અને એ પણ તમારા માટે જોરદાર એ સ્કીમ લઈને આવ્યું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમારો જે ધોરણ 10નો બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું આ ગાલા અસાઇનમેન્ટ બુક છે 2025ના વર્ષનું, અને તમારો જે અતૂટ વિશ્વાસ એવો રાખ્યો છે તમે બોર્ડની પરીક્ષામાં, બરાબર, એ ગાલા અસાઇનમેન્ટ બુક નો તમે જાળવી રાખ્યું છે. ગાલા અસાઇનમેન્ટ બુકે પણ તમારો વિશ્વાસ જાળવી રાખ્યો છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 2 અને વિભાગ જેમાં એનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપણે મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે જે ગાલા અસાઇનમેન્ટ બુકની ઉપર જે વિશ્વાસ રાખો છો ને, એ જ વિશ્વાસ ગાલા અસાઇનમેન્ટ બુકે તમારા માટે જાળવી રાખ્યો છે. અને વિદ્યાર્થી મિત્રો, આ બોર્ડની પરીક્ષાની અંદર ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ ખૂબ જ મહત્વનું કારગર સાબિત રૂપ થઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમારા બોર્ડની પરીક્ષાની અંદર સારા સ્કોર કરવો છે તો તમારા માટે ખૂબ જ અગત્યનું એવું આ ગાલા અસાઇનમેન્ટ બુક રહેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં આગળ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 2025ના વર્ષનું ધોરણ 10નું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને, એ તમારા માટે નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે આવી ચૂક્યું છે. અને એ પણ 2024નું જે બોર્ડનું પ્રશ્નપત્ર છે એ આદર્શ ઉત્તરો સાથે તમારા માટે આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. અને એની સાથે તમને 5 અલગ વિષયના પ્રશ્નોપત્રો પણ તમને પ્રેક્ટિસ પેપરો તમને પ્રાપ્ત થવાના છે. અને આ જે પ્રેક્ટિસ પેપરો છે એ ખૂબ જ મહત્વના રહેલા જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ તમે બજારમાં જ્યારે ખરીદવા માટે જશો તો એની તમારે 240 રૂપિયા જેટલી કિંમત ચૂકવવાની થાય છે. કેટલી? 240 રૂપિયા. પ્લસ તમારે સમયનો બગાડ થશે. બજારમાં ભીડભાડ વાળી જગ્યા પર લેવા જવાનું એટલે તમારો સમયનો બગાડ થશે, તમારી શક્તિનો વ્યય થશે. પરંતુ જો તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક તમે અમારી પાસેથી ઘર બેઠા મેળવવા માંગો છો તો અમે તમને એ ઘર બેઠા પહોંચાડી શકીએ છીએ, અને એ પણ માત્ર અને માત્ર 230 રૂપિયામાં જ તમને આપી શકીએ છીએ. એટલે તમારે એક તો સમયનો બચત થશે, પૈસાની બચત થશે અને તમારી શક્તિનો બચત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે તમારો સમય અને શક્તિ તમારી જે બચે છે, એટલે બોર્ડની પરીક્ષા હવે ખૂબ જ નજીક આવી ચૂકી છે અને બોર્ડની પરીક્ષામાં તમારો આ સમય અને શક્તિ ખૂબ જ મૂલ્યવાન એવો સાબિત છે. બરાબર. તો તમારો જે સમય અને શક્તિ એ તમારી ખૂબ જ મૂલ્યવાન છે ને, એ મૂલ્યવાન સમય અને શક્તિને તમે તમારી તૈયારી માટે ઉપયોગ કરી શકો છો. અને હવે વિદ્યાર્થી મિત્રો, તમે A1 નો ટાર્ગેટ લઈને બેઠા છો તો પછી તમારે બિલકુલ પણ સમય વેરફવાનો નથી. નકામો સમય તમારે જરા બી પસાર કરવાનો નથી, કારણ કે 2025ની બોર્ડની પરીક્ષા માટે જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને એ ખૂબ જ મહત્વનું સાબિત થઈ રહ્યું છે. અને ધોરણ 10ની જે બોર્ડની પરીક્ષા માટે આ ગાલા અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, જેમ સમયનો પ્રવાહ બદલાતો જાય છે તેમ ગાલા અસાઇનમેન્ટ બુક, બરાબર, એ તમારા માટે નવીન ટેકનોલોજી લઈને આવી રહ્યા છે. અને આ વર્ષે ગાલા અસાઇનમેન્ટ બુક એ તમારા માટે સરસ મજાની એક નવીન ટેકનોલોજી લઈને આવ્યું છે, અને એ છે સ્માર્ટ ડીઝી બુક. અને એ છે સ્માર્ટ ડીઝી બુક સ્વરૂપે એક એપ્લિકેશન. પ્લસ તમને એની સાથે પ્રાપ્ત થશે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ રહી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને ધોરણ 10ના આ અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે ને એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો. એટલે ક્યાંય કોઈ જગ્યા ઉપર તમારે ચિંતા કરવાની જરૂર નથી. અહીં દર્શાવેલ જે વેબસાઇટના માધ્યમથી પણ તમે એ
આ ગાલા અસાઇનમેન્ટ બુક તમે મંગાવી શકો છો. ઘર બેઠા ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો અને ઘર બેઠા આ ગાલા અસાઇનમેન્ટ બુક તમે મંગાવી શકો છો અને તમે તમારો સમય શક્તિની બચત કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને એ ગાલા અસાઇનમેન્ટ બુકના મુખપૃષ્ઠ છે. હવે આ ગાલા અસાઇનમેન્ટ બુકનું આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવો છો એટલે તમને કંઈક આ પ્રકારની માહિતી તમારી સામે રહેલી જોવા મળશે. ઓકે, આ જે માહિતી તમારી સામે રહેલી જોવા મળશે ને એમાં તમારે શું કરવાનું છે, અહીંયા આગળ આપેલો જે આ QR કોડ છે ને આ QR કોડને તમારે શું કરવાનું છે, તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે આ QR કોડને તમારે સ્કેન કરવાનો છે. ઓકે, તમે જેવો QR કોડ સ્કેન કરો છો એટલે તમારે તમારા મોબાઈલની અંદર કેટલીક વ્યક્તિગત માહિતી ફિલઅપ કરવાનું તમને કહેવામાં આવશે. એટલે તમારે આ તમારી કેટલીક વ્યક્તિગત માહિતી ફિલઅપ કરવાની રહેશે. જેવી તમે આ વ્યક્તિગત માહિતી ફિલઅપ કરો છો એટલે તમારા ઉપર એક OTP આવશે. એ OTP એન્ટર કરો એટલે તમારું આ સ્માર્ટ ડિઝીબુક એપ્લિકેશન જે છે એની અંદર તમારું લોગિન થઈ જશે. ઓકે, લોગિન થઈ ગયા બાદ તમને અહીંયા આગળ રહેલો જે એક્સેસ કોડ છે, બરાબર, અહીંયા આગળ રહેલો એક એક્સેસ કોડ આપવામાં આવ્યો છે. આ એક્સેસ કોડ તમારે ત્યારબાદ એન્ટર કરવાનું તમને કહેવામાં આવશે અને એક્સેસ કોડ તમે એન્ટર કરો એટલે તમે સીધો સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે આ સ્માર્ટ ડિઝીબુક એપ્લિકેશન તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. પ્લસ તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટેની લિંક તમને વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અથવા અહીંયા આગળ દર્શાવેલ જે વેબસાઇટના માધ્યમથી પણ તમે એ ગાલા અસાઇનમેન્ટ બુક ઘર બેઠા મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, તમે ફક્ત અને ફક્ત અહીં આગળ અભ્યાસમાં જ તમારે ધ્યાન આપવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અમે આટલું જબરજસ્ત માહિતી તમારા માટે લઈને આવ્યા છે. અરે આ તો શું, આની કરતા જબરજસ્ત આકર્ષક ઓફર પણ છે મારી પાસે અને આ આકર્ષક ઓફર વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ પ્રાપ્ત થશે. શાના ઉપર આ આકર્ષક ઓફરનો લાભ મળશે? તો માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ. વિદ્યાર્થી મિત્રો, તમે એક વિષયની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પર મંગાવી શકો છો અને તમામ વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્નપત્રનો આખો સેટ પણ મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી પાસેથી ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહનો તમામ વિષયના સેટ ખરીદો છો તો અમે તમને આપી રહ્યા છે ગાલા અસાઇનમેન્ટ બુક એક ફ્રીમાં તમને આપી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમામ વિષયનો જો તમે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહનો આખો સેટ ખરીદો છો તો અમે તમને 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને એ તમને ફ્રીમાં આપી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો 2025ની એ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહનો આખો સેટ જો તમે અમારી પાસેથી ખરીદશો તો તમને ગાલા અસાઇનમેન્ટ બુક બિલકુલ 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 ફ્રીમાં આપી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તો ઉતાવળ કરજો, તમે રહી ન જતા અને બજારમાં જશો તો તમારે ગાલા અસાઇનમેન્ટની કિંમત અલગથી ચૂકવવાની, બરાબર, તમારે અપેક્ષિતની કિંમત અલગથી ચૂકવવાની, પણ અમે તમને અહીંયા આગળ બધું ફ્રીમાં આપી રહ્યા છે. તો ફટાફટ તમે અત્યારે જ અમારી પાસેથી ખરીદી લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમે જોઈ શકો છો બીજી એક આકર્ષક ઓફર તમારા માટે છે, બરાબર. આ આકર્ષક ઓફર કઈ રીતે છે એ હવે તમે જુઓ. જો તમે અમારી પાસેથી 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો તો અમે તમને કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપીશું? 15% સુધીનું ડિસ્કાઉન્ટ આપીશું. કેટલા ટકા સુધીનું? 15% સુધીનું અમે તમને ડિસ્કાઉન્ટ આપીશું. કેટલા? 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની ખરીદી કરશો તો અમે તમને 15% સુધીનું ડિસ્કાઉન્ટ આપીશું. ઓકે, અને આ 15% સુધીનો ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ રહેલો છે NAV15. એટલે જો તમારે આ 15% સુધીનું ડિસ્કાઉન્ટ મેળવવું હોય તો તમારે અમને NAV15 લખીને તમારે અમને મેસેજ કરવાનો રહેશે. એટલે અમે તમને 15% સુધીનો ડિસ્કાઉન્ટનો તમારો લાભ આપીશું. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને અમને ફોન આવે છે, મેસેજ આવે છે કે સર અમે તો તમારી સાથે ઘણા સમયથી જોડાયા છે તો અમને માત્ર અને માત્ર 15% ડિસ્કાઉન્ટ આપવાના છો. તો વિદ્યાર્થી મિત્રો, અમે નક્કી કર્યું કે ચાલો આપણા જૂના વિદ્યાર્થીઓ છે તો આપણે આ 15% જે ડિસ્કાઉન્ટ છે એ ડિસ્કાઉન્ટમાં થોડો 5%નો વધારો કરીશું
અને આ 5% ડિસ્કાઉન્ટ જે છે એમાં વધારો કરીને અમે તમને 20% સુધીનો ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. કેટલા? 20% સુધીનું અમે તમને ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ 20% સુધીનું જે ડિસ્કાઉન્ટ છે એ તમને ક્યારે પ્રાપ્ત થશે? તો જ્યારે તમે 500 રૂપિયા કે 500 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો. કેટલો? 500 રૂપિયા કે 500 રૂપિયા કરતા જો તમે વધુ રૂપિયાની ખરીદી કરો છો તો અમે તમને આ 20% સુધીનો ડિસ્કાઉન્ટનો લાભ આપી શકીએ છીએ. ઓકે, અને એના માટેનો જે યુઝર પ્રોમો કોડ રહેલો છે NAV20. કયો છે એનો માટેનો યુઝર પ્રોમો કોડ? NAV20. એના માટેનો યુઝર પ્રોમો કોડ રહેલો તમને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ધોરણ 10 ની અપેક્ષિત અને ગાલા અસાઇનમેન્ટ બુક ખરીદવા માટેની લિંક છે એ લિંક વિદ્યાર્થી મિત્રો તમને અહીં આગળ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ફટાફટ તમે એ લિંકના માધ્યમ દ્વારા તમે આ મંગાવી શકો છો. વધારે માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આ જબરજસ્ત આટલી બધી આકર્ષક ઓફરો છે, ત્રણ તમારા માટે અહીંયા આગળ આકર્ષક ઓફરો છે. તો આવી ઓફરો તમને ક્યાંય કોઈ જગ્યા ઉપર મળવાની નથી. માત્ર અને માત્ર તમને અમારી પાસેથી જ મળવાની છે. ઓકે, તો ફટાફટ તમે અત્યારે જ તમારા મોબાઈલથી આ ઓર્ડર તમારો અત્યારે બુક કરાવી દેજો, કારણ કે બોર્ડની પરીક્ષાના હવે બહુ જ થોડા દિવસો પણ બાકી રહેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક જે 2025ના વર્ષનું છે અને જેનું પ્રશ્નપત્ર નંબર છે 2 અને વિભાગ એ નું આજે આપણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવવાના છે આ વિડીયોની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સૌથી પહેલા જે વિભાગ એ છે એના વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ તમને બોર્ડની પરીક્ષાની અંદર 20 ગુણનો પૂછાય છે. કેટલા ગુણનો? 20 ગુણનો તમને વિભાગ એ પૂછાય છે. આ વિભાગ એ વિદ્યાર્થી મિત્રો તમને ગદ્ય આધારિત પરીક્ષામાં પૂછાશે. ઓકે, શાના આધારિત છે? ગદ્ય આધારિત તમારો વિભાગ એ તમને રહેલો જોવા મળશે. હવે અહીં આગળ તમારી સામે સૂચના આવી છે વિદ્યાર્થી મિત્રો કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાનું છે. શું છે? નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને તમારે ફરીથી પાછું લખવાનું છે. ઓકે, હવે અહીંયા આગળ જુઓ, અ વિભાગની અંદર તમને ગદ્ય કૃતિઓ આપી છે અને બીજા વિભાગની અંદર તમને સાહિત્ય પ્રકારો દર્શાવ્યા છે. આ બધી ગદ્ય કૃતિઓ છે. અહીંયા આગળ સાહિત્ય પ્રકારો તમને દર્શાવેલા છે. હવે જો ગદ્ય કૃતિ તમને 4 આપી છે અને સાહિત્ય પ્રકારો તમને 5 આપ્યા છે. ઓકે, તો તમારે શું કરવાનું? અહીંયા આગળ એક જે સાહિત્ય પ્રકાર છે એ ખોટો છે. બરાબર? અહીંયા આગળ જે એક સાહિત્ય પ્રકાર છે એ ખોટો છે. બરાબર? બાકીના 4 તમારા જવાબો સાચા છે. એ સાચા જવાબો તમારે એની સામે દર્શાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર તમારે શું કરવાનું છે? તો તમે જવાબ કઈ રીતે લખી શકશો એ પણ હું અત્યારે તમને સમજાવું છું. ઓકે, તો આપણે સૌથી પહેલા આપણો અભ્યાસ હવે આગળ શરૂ કરીએ. તો ગદ્ય કૃતિ છે એની અંદર આપણે જોઈએ તો 1 નંબર ભૂખથી બુંદી ભીખ. શું છે? 1 નંબરમાં ભૂખથી બુંદી ભીખ. બરાબર? તો 1 નંબરની અંદર ભૂખથી બુંદી ભીખ. તો અહીં આગળ જો સાહિત્ય પ્રકાર કયો છે ભૂખથી બુંદી ભીખનો? તો ભાઈ આપણે જોઈએ તો ભૂખથી બુંદી ભીખ જે છે બરાબર કૃતિ, એનો સાહિત્ય પ્રકાર આપણને રહેલો છે ક નવલકથા ખંડ. કયો છે? ભૂખથી બુંદી ભીખ જે ગદ્ય કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર આપણને રહેલો જોવા મળશે ક નવલકથા ખંડ. બરાબર? તો તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, બોર્ડની પરીક્ષાની અંદર તમારે આવી તીરની નિશાની કરવાની જરૂર નથી. ઓકે, તમારે શું કરવાનું? 1 નંબર લખીને તમે ડાયરેક્ટ જવાબ લખી શકો છો. ઓકે, તમે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર ફક્ત તમે આટલું જ તમારે નિશાનો કરવાના નથી, પરંતુ તમારે પૂરા વાક્યમાં જવાબ દર્શાવવાના છે. તો આપણે આ જવાબ કઈ રીતે લખી શકીએ? તો 1 નંબરની અંદર ભૂખથી બુંદી ભીખ છે એનો જો સાહિત્ય પ્રકાર કયો છે તો આપણે લખી શકીએ કે ક. તો આપણે અહીંયા જવાબ લખ્યો ક નવલકથા ખંડ. બરાબર? ક નવલકથા ખંડ. બરાબર? તો નવલકથા ખંડ. આપણે આ રીતે તમારે જવાબ દર્શાવવાનો થાય છે. ઓકે, ત્યાર પછી આપણે અહીંયા જોઈએ તો ગદ્ય કૃતિની અંદર આપણને 2 નંબર છે ગતિભંગ. શું છે? 2 નંબર પર ગતિભંગ. બરાબર? તો ગતિભંગ જે ગદ્ય કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો ભાઈ એનો સાહિત્ય પ્રકાર થશે ઈ લઘુકથા. શું થાય છે? તો આપણે લઘુકથા થાય છે, ઈ લઘુકથા. આપણે અહીંયા ગાડી 2 નંબરમાં લખવાનું કે ઈ. બરાબર? લઘુકથા.
લઘુકથા આપણે લખ્યું છે. ઓકે, ચાલો થઈ ગયું. ત્યાર પછી ત્રીજો નંબર છે ગદ્ય કૃતિની અંદર 3 નંબર જન્મોત્સવ. બરાબર, તો જન્મોત્સવ જે ગદ્ય કૃતિ છે એ ગદ્ય કૃતિનો સાહિત્ય પ્રકાર શું રહેલો છે? તો ભાઈ એનો સાહિત્ય પ્રકાર આપણે જોઈએ તો અ નવલિકા. તો 3 નંબર લખીએ અને અહીંયા દર્શાવીશું અ નવલિકા. બરાબર, નવલિકા થઈ ગયું. ત્યાર પછી અહીંયા આગળ તમને 4 નંબરનું જે ગદ્ય કૃતિ આપી છે કે વાયરલ ઇન્ફેક્શન. ઓકે, તો 4 નંબર જે વાયરલ ઇન્ફેક્શન ગદ્ય કૃતિ છે, બરાબર, એનો સાહિત્ય પ્રકાર કયો રહેલો છે? તો ભાઈ એનો સાહિત્ય પ્રકાર રહેલો છે બ નિબંધ. બરાબર, તો આપણે અહીંયા આગળ 4 નંબરમાં લખવાનું છે, બરાબર, કે બ નિબંધ. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાના છે. તમારે અહીં આગળ દર્શાવેલા જે તીરો છે એ પ્રકારની તમારે નિશાની કરવાની નથી. ફક્ત અને ફક્ત તમારી સમજૂતી માટે અમે અહીં આગળ તમને આ તીરની નિશાની દર્શાવી છે. તમારે જવાબ કઈ રીતે લખવાના છે બોર્ડની પરીક્ષામાં? તમને આવા જોડકા પૂછાય તો તમારે ડાયરેક્ટ 1 નંબર કરીને લખવાનું કે ભાઈ 1 નંબર ક નવલકથા ખંડ, 2 નંબર તો ઈ લઘુકથા, બરાબર, 3 નંબર અ નવલિકા, 4 નંબર બ નિબંધ. આ રીતે તમારે દર્શાવવાનું છે. હવે ઘણા બધા વિદ્યાર્થી શું કરે તો 1 નંબર લખે અને ખાલી અ બ ક ડ ઈ બસ આવી રીતે દર્શાવે. આવું દર્શાવવાની જરૂર નથી. આવું દર્શાવવાથી શું થશે? જે પરીક્ષક છે, જે છે પેપર ચેક કરનાર વ્યક્તિ, એ શું કરશે કે ભાઈ પાછું શોધવું પડશે કે ભાઈ અ બ ક માં શું છે. એવું નહીં કરો. આપણે સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો કે ભાઈ 1 નંબરની અંદર ક નવલકથા ખંડ, 2 નંબરમાં ઈ લઘુકથા, 3 નંબરમાં અ નવલિકા, 4 નંબરમાં બ નિબંધ. આ રીતે તમારે પૂરેપૂરી માહિતી તમારે વિદ્યાર્થી મિત્રો દર્શાવવાની છે. ઓકે, જો તમે આ રીતે પૂરેપૂરી માહિતી તમે દર્શાવો છો તો તમે સરળતાથી જે 4 ગુણ છે, આ જોડકાના કેટલા ગુણ છે? 4 ગુણ છે. એ 4 ગુણમાંથી તમારા પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો જો તમારા સાચા જવાબ થશે તો. ઓકે, એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સીધા 4 ગુણમાંથી 4 ગુણ તમારે મેળવવાના છે. ઓકે, બિલકુલ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. અને આ ગદ્ય આધારિત આ વિભાગ આપણને રહેલો જોવા મળશે. કયો છે? આ ગદ્ય આધારિત આપણને વિભાગ રહેલો જોવા મળશે. એટલે તમારે આ બાબતનું એક ચોક્કસથી તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આપણો અભ્યાસ થોડો આગળ વધારીશું. આ 4 ગુણ તમારા બેઠા તમને પ્રાપ્ત થઈ જશે. હવે આગળની સૂચના આપણે જોઈએ, બરાબર, તો બ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવા છે. શું કહ્યું છે? કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. શું કહ્યું છે કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમે ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા ગાડી જુઓ કે ભાઈ અહીંયા તમને એક ખાલી જગ્યા આપી છે, એના 3 વિકલ્પો આપ્યા છે. આ 3 વિકલ્પોમાંથી કોઈ પણ એક સાચો વિકલ્પ છે, બાકીના 2 વિકલ્પો કેવા છે? ખોટા. તો આમાંથી તમારે કોઈ પણ એક સાચો જવાબ શોધીને દર્શાવવાનો છે. અહીંયા આગળ પણ વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંય ખાલી જગ્યાઓ તમારે દર્શાવવાની જરૂર નથી. તમારે સમયનો બગાડ કરવાનો નથી બોર્ડની પરીક્ષાની અંદર. 5 નંબર તો આનો જે જવાબ આવતો હોય ડાયરેક્ટ તમે જવાબ દર્શાવી શકો છો. ઓકે, એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે પ્રશ્નપત્રો તો તમારી પાસે છે અને તમારે ફક્ત ને ફક્ત જવાબ દર્શાવવાના છે. એટલે તમારો સમય વધશે અને એ જે બાકીનો જે સમય તમને મળશે ને એ તમે લેખન વિભાગમાં સારી રીતે તમે ઉપયોગ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે જોઈએ તો 5 નંબર મનીષા દેસાઈએ 5મા નંબરની જે વિકલ્પવાળો ખાલી જગ્યા છે પહેલો કે મનીષા દેસાઈએ સુરતી કુટુંબને ખાલી જગ્યા હુમલાથી બચાવ્યું હતું. શું? મનીષા દેસાઈએ સુરતી કુટુંબને ખાલી જગ્યા હુમલાથી બચાવ્યું હતું. ઓકે, તો અહીં આગળ તમને 3 વિકલ્પો આપ્યા છે. પહેલો વિકલ્પ છે કે ભાઈ રીછના, બીજો વાઘના અને ત્રીજું છે દીપડાના. ઓકે, તો આપણે અહીં આગળ જવાબ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે મનીષા દેસાઈએ સુરતી કુટુંબને ખાલી જગ્યા હુમલાથી બચાવ્યું હતું. તો જવાબ તૈયાર થશે રીછના. બરાબર, શું તૈયાર થાય છે? જવાબ રીછના. બરાબર, તો આપણે અહીં આગળ જુઓ જવાબ દર્શાવ્યો છે કે ભાઈ રીછના હુમલાથી બચાવ્યું હતું. ઓકે, તો આ રીતે તમે સરસ મજાનો જવાબ તમે અહીં આગળ લખીને, બરાબર, સરસ મજાનો જવાબ તમે લખીને અહીંયા આગળ પૂરેપૂરા તમે ગુણ મેળવી શકો છો. બરાબર, તો અહીંયા આપણે જવાબ શું લખ્યો છે કે ભાઈ રીછના હુમલાથી બચાવ્યું હતું. ઓકે, ચાલો ત્યાર પછી આગળની ખાલી જગ્યા આપણે જોઈએ વિકલ્પવાળી. બરાબર, તો ડુંગર અને તેની વહુ ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા. ડુંગર અને તેની વહુ ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા.
ઓકે, ખાલી જગ્યા સ્ટેશનેથી ગાડી પકડવા માંગતા હતા. તો જવાબ શું આવશે? તો અહીંયા 3 વિકલ્પો છે. જુઓ, ધોરાજી, રાજપુર અને ગાંધીધામ. આ 3 માંથી એક જવાબ તમારે દર્શાવવાનો. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ રાજપુર. શું જવાબ આવશે? ડુંગર અને તેની વહુ એ રાજપુર સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ તમે લખી શકો છો. ઓકે, ચાલો ત્યાર પછી 7 નંબરનો ખાલી જગ્યા છે કે અંકલેશ્વરને લેખકના મિત્રો મજાકમાં ખાલી જગ્યા કહેતા. શું? અંકલેશ્વરને લેખકના મિત્રો મજાકમાં ખાલી જગ્યા કહેતા. ઓકે, તો અંકલેશ્વરને લેખકના મિત્રો મજાકમાં ખાલી જગ્યા કહેતા. તો જવાબ અહીંયા આગળ 3 વિકલ્પો છે, એમાંથી એક સાચો છે. તો પહેલું છે દુર્ગેશ્વર, બરાબર, દુર્ગંધેશ્વર. બીજું છે દુધેશ્વર અને ત્રીજું છે ગંડકેશ્વર. બરાબર, દુધેશ્વર અને ગંડકેશ્વર. આ 3 વિકલ્પો છે. 3 વિકલ્પોમાંથી આપણો એક જવાબ સાચો છે. તો આપણે જવાબ શું લખી શકીએ કે ભાઈ અંકલેશ્વરને લેખકના મિત્રો મજાકમાં ગંડકેશ્વર કહેતા હતા. શું કહેતા હતા? ગંડકેશ્વર કહેતા હતા. આ તમે સાચો જવાબ લખી શકો છો અને 1 ગુણ તમને પ્રાપ્ત થઈ જાય. બરાબર, અહીંયા આગળ તમને 1 ગુણ મળશે, આનો 1 ગુણ મળશે અને આનો 1 ગુણ. એક ગુણ તમને મળશે. તમારે ફક્ત અને ફક્ત શું? એક રીછના. બીજો નંબર લખવાનો રાજપુર અને 3 નંબર લખવાનું છે તમારે ગંડકેશ્વર. અને બરાબર એવી રીતે તમે એક શબ્દો લખીને તમે પૂરેપૂરા ગુણ મેળવી શકો છો અને સમયનો બચાવ પણ કરી શકશો. ચલો 8મા નંબરની ખાલી જગ્યા છે કે શ્રીમદ રાજચંદ્રે લખેલા તત્વજ્ઞાનથી ભરપૂર ચિંતન ગ્રંથ ખાલી જગ્યા છે. શું? શ્રીમદ રાજચંદ્રે લખેલો તત્વજ્ઞાનથી ભરપૂર ચિંતન ગ્રંથ ખાલી જગ્યા છે. ઓકે, તો અહીંયા આગળ જો આપણને 3 વિકલ્પો આપ્યા છે કે પુષ્પમાળા, બીજું છે મોક્ષમાળા અને ભાવમાળા. બરાબર, તો આ 3 માંથી આપણો સાચો જવાબ શું હોય? તો ભાઈ આપણો સાચો જવાબ થશે આપણે મોક્ષમાળા. શું થાય આપણો સાચો જવાબ? તો મોક્ષમાળા. બરાબર, એ આપણો સાચો જવાબ થઈ જશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ જવાબ પર સાચો લખીને તમે 1 ગુણ મેળવી શકો છો. આમ તમે 4 વિકલ્પોના સાચા જવાબ આપશો એટલે તમને સીધા એના 4 ગુણ તમને મળવા પાત્ર થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમારે સરસ રીતે તમે 4 ગુણ કવર કરી શકો છો. એટલે તમે જોડકાના 4 ગુણ અને આ ખાલી જગ્યાના 4 ગુણ એમ કરીને તમારા વિદ્યાર્થી મિત્રો 8 ગુણ તમારા તૈયાર થઈ જશે બિલકુલ ઓછા સમયની અંદર. ઓકે, એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચાલો હવે આપણે આપણો અભ્યાસ આગળ જોઈએ. આગળની સૂચના વિદ્યાર્થી મિત્રો તમને આપવામાં આવી છે કે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. શું કહે છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર દર્શાવવાના છે. બરાબર, જવાબ તમારે લખવાના. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને વિકલ્પ પ્રાપ્ત થવાના નથી, કારણ કે તમને 2 પ્રશ્નો પૂછાશે અને બંને પ્રશ્નોના જવાબ તમારે ફરજિયાત આપવાના છે. બરાબર, જો તમે અહીંયા આગળ 2 પ્રશ્નો પૂછાય છે અને બંનેના જવાબ આપશો તો તમને સીધા 2 ગુણમાંથી 2 ગુણ મળવા પાત્ર થઈ જશે. ઓકે, જો સરસ રીતે તમારા માટે અહીંયા આગળ પ્રશ્ન આવ્યો છે કે 9 નંબરનો પ્રશ્ન છે સ્ક્રીન ઉપર. બરાબર, તો તમે જુઓ કે માતાયન કયા ઘાટ ઉપર આવેલું હતું? શું? માતાયાન એ કયા ઘાટ ઉપર આવેલું છે? તો ભાઈ માતાયન એ કયા ઘાટ ઉપર આવેલું છે? ફટાફટ તમે જવાબ લખી શકો. ડાયરેક્ટ જવાબ. પ્રશ્નો તમારે ક્યાંય કોઈ જગ્યા ઉપર લખવાના નથી, ડાયરેક્ટ જવાબ જ તમારે લખવાના થાય છે. તો આપણે જવાબ લખી શકીએ કે માતાયન એ ઝોઝીલા ઘાટ ઉપર આવેલું હતું. શું? માતાયન એ ઝોઝીલા ઘાટ ઉપર આવેલું હતું. આટલો જવાબ તમે લખીને સીધો તમે 1 ગુણ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. બરાબર, બસ આટલો જ માત્ર અને માત્ર માતાયન ઝોઝીલા ઘાટ પર આવેલું હતું. બસ એટલો જવાબ લખીને તમે પૂરેપૂરા 1 ગુણ મેળવી શકો છો. ઓકે, ચલો આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે અને પ્રશ્ન નંબર છે 10. આંબા પટેલને એમના મામાએ કઈ બાબતની ભલામણ કરી મનનો ભાર હળવો કર્યો હતો? શું? આંબા પટેલને એમના મામાએ કઈ બાબતની ભલામણ કરીને મનનો ભાર હળવો કર્યો હતો? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ આંબા પટેલને મામાના ઘરે વારું કરીને, શું? મામાના ઘરે વારું કરીને મેડીએ ખાટલા ધાડીને સૂતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરી મનનો ભાર હળવો કર્યો. શું કહ્યું છે? જુઓ જવાબ કેટલો સરળ આ રીતે આપણે લખી શકીએ છીએ. અરે સીધો બેઠો જવાબ કે મામાના ઘરે વાળું કરીને મેડીએ ખાટલા ધાડીને સૂતા
ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરી અને મનનો ભાર તેમણે હળવો કર્યો. બરાબર, આ રીતે તમે જવાબ લખી શકો છો અને સીધે સીધો વિદ્યાર્થી મિત્રો તમે 1 ગુણ તમે મેળવી શકો છો. ઓકે, બિલકુલ સરળ રીતે તમે આ જવાબ તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ક્યાંય કોઈ પણ પ્રકારની તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, એટલે આ રીતે જો તમે જવાબ લખશો તો સીધા તમારા 2 ગુણમાંથી 2 ગુણ તમને મળવાપાત્ર થઈ જશે. એટલે તમારા અહીંયા આગળ જોડકાના 4 ગુણ, ત્યાર પછી ખાલી જગ્યાના 4 ગુણ અને આ 2 ગુણ તમારા ટૂંકા પ્રશ્નો, આમ કરીને 10 ગુણ તો તમને સીધા જ તમને પ્રાપ્ત થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. ક્યાંય કોઈ મુશ્કેલી તમને પડવાની નથી. બિલકુલ સરળ થઈ ગયું છે. 10મું ધોરણ તમારા માટે બિલકુલ સહેલું થઈ ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો, એટલે ચિંતા કરવાની જરૂર નથી. અને હા, જો વાંચન કરશો ને તો સહેલું થશે. હા, વાંચન કરેલું હશે તો તમને સહેલું લાગશે, પરંતુ વાંચન જ ન કર્યું હોય તો પછી સહેલું ન લાગે. ચલો, હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણો અભ્યાસ આગળ વધારીએ. તો સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. શું કરવાનું છે? જે પ્રશ્નો આપ્યા છે એના તમારે કેટલા વાક્યમાં ઉત્તર લખવાના છે? 3 થી 4 વાક્યોમાં તમારે જવાબ લખવાના છે. ઓકે, કેટલા? 3 થી 4 વાક્યમાં જવાબ લખવાના. હવે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને વિકલ્પ પ્રાપ્ત થશે. તમને 3 પ્રશ્ન પૂછાશે અને આ 3 પ્રશ્નોમાંથી તમને આવડે છે એવા કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ તમારે લખવાના. પરંતુ યાદ રાખો કે તમને જે સરળતાથી તમે જે પ્રશ્નોના જવાબ લખી શકો છો એ જ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. બરાબર, એટલે તમને અહીં આગળ 2 પ્રશ્નોના જવાબ તમે લખશો એટલે તમને કુલ 4 ગુણ તમને મળશે. બરાબર, એના કુલ કેટલા ગુણ છે? 4 ગુણ. હવે જો તમે એક પ્રશ્નના 2 ગુણ અને બીજા પ્રશ્નના 2 ગુણ એમ કરીને તમને 4 ગુણ મળવા પાત્ર થશે. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ થોડો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 11 તમારા માટે આવી ચૂક્યો છે સ્ક્રીન ઉપર. તો પ્રશ્ન છે કે લેખક ગુણવંત શાહના મતે ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ? શું લેખક ગુણવંત શાહના મતે ડોક્ટર પાસે આપણે ક્યારે જવું જોઈએ? આ પ્રશ્ન આપણને પૂછાયો છે. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ લેખક ગુણવંત શાહના મતે માણસે જ્યારે પોતે નિરોગી સ્વસ્થ હોય ત્યારે જ ડોક્ટર પાસે જઈ લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની તેમણે ચકાસણી કરી લેવી જોઈએ. શું કહ્યું છે? લેખક ગુણવંત શાહના મતે શું કહે છે? ગુણવંત શાહ કે માણસે જ્યારે પોતે નિરોગી હોય, સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય ત્યારે જ ડોક્ટર પાસે જવું જોઈએ અને ત્યારે જ તેમણે ડોક્ટર પાસે જઈને લોહીની તપાસ કરાવવી જોઈએ, આપણા શરીરનો કાર્ડિયોગ્રામ પણ કરાવવો જોઈએ અને બીજી બાબતોની પણ ચોકસાઈપૂર્વક આપણે ચકાસણી કરાવી લેવી જોઈએ. ડોક્ટર પાસે પોતાના આરોગ્ય સંબંધી સલાહ સૂચનો પણ મેળવી લઈ અને એ જ પ્રમાણે જીવનશૈલી રચવી જોઈએ. શું ડોક્ટર પાસે એ પોતાના આરોગ્ય સંબંધિત કેટલીક સલાહ સૂચનો પણ મેળવી લેવા જોઈએ અને એ પ્રમાણે તેમણે જીવનશૈલી તેમને રચવી પણ જોઈએ. ઓકે, ચાલો ત્યાર પછી આપણે લખીએ કે ડોક્ટર રોગની જાળવણી માટે નથી. શું? ડોક્ટર એ રોગની જાળવણી માટે નથી પણ આરોગ્યની જાળવણી માટે છે. શું છે? ડોક્ટર એ રોગની જાળવણી કરવા માટે નથી પરંતુ ડોક્ટર એ આપણા આરોગ્યની જાળવણી કરવા માટે છે. શું? ડોક્ટરો એ આપણા આરોગ્યની જાળવણી કરવા માટે છે. એવું કોને કહ્યું છે? તો ભાઈ ગુણવંત શાહે આપણને એવું કહ્યું છે. આ રીતે તમે સરસ મજાનો જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરા અહીં આગળ 2 ગુણ તમે મેળવી શકો છો. જો તમારું લખાણ સ્વચ્છ, સુંદર અને આકર્ષક હોવું જોઈએ. બરાબર, પદ્ધતિસરનું લખાણ તમારું થયેલું હોવું જોઈએ, ક્યાંય છેકછાક ન હોવી જોઈએ. બરાબર, તમારા અક્ષરો સરસ, સુંદર અને મરોડદાર અક્ષરો તમારા હોવા જોઈએ. બરાબર, અને જે મુખ્ય બાબતો છે તેની નીચે પેન્સિલની મદદથી તમે પેન્સિલ અને સ્કેલની મદદથી તમે અંડરલાઈન કરો. બરાબર, આટલી બાબતો જો તમે કામ કરેલું હશે તો તમારી સારામાં સારા તમે ગુણ કવર કરી શકો છો. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 12 તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી કારણ કે શું છે? રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી કારણ કે સ્વાભાવિક છે કે મૂર્ખામી ભરી જ લાગશે, કારણ કે અત્યારે આપણે રહીએ ક્યાં છે અને સ્પેશિયલ જવાનું ક્યાં છે કે રાજકોટ છત્રી લેવા જવાનું છે. તો ભાડું કેટલું થશે પ્લસ તમારો સમય શક્તિનો બગાડ કેટલો થશે એ તો તમે જુઓ. અને છત્રીની કિંમત એટલી હશે નહીં તો પછી આ મૂર્ખામી ભરેલી જ વાત લાગશે ને. ઓકે, એટલે આપણે એનો જવાબ કઈ રીતે લખી શકીએ છીએ? તો જુઓ,
કે અમદાવાદથી છેક રાજકોટ જવાના બસના ભાડા ઓછામાં ઓછા 250 રૂપિયા થાય તેમ હતા. તમને કહ્યું ને કે ભાઈ બસ છત્રી કરતા બસનું ભાડું વધારે થઈ જશે, સમયનો બગાડ થશે, શક્તિનો બગાડ થાય છે. એટલે જુઓ કે અમદાવાદથી છેક રાજકોટ એ જવાના બસના ભાડા ઓછામાં ઓછા 250 રૂપિયા થાય તેમ હતા. બરાબર, જવાના ફક્ત જવાના જ છે હો, બરાબર, એટલે 250 રૂપિયા થાય એટલા છે. આ ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા પાણી નાસ્તા વગેરેનો વધારાનો ખર્ચ ઉમેરીએ તો 300-350 રૂપિયા થઈ જાય. અને આપણે બસમાં જઈશું તો આપણે ફક્ત અને ફક્ત ખાલી બસની અંદર બેસીને જઈએ જ છીએ. આપણને ભૂખ લાગે તો આપણે ચા નાસ્તો કરીએ, કંઈક બસમાં ઉતરીને આપણે સીધા આપણે પહોંચી થોડા જવાના છે. એના માટે આપણે રિક્ષામાં પણ જવું પડશે કોઈક જગ્યા ઉપર. તો આ ઉપરાંત રિક્ષા ભાડા, આ ઉપરાંત ચા પાણી નાસ્તા વગેરેનો વધારાનો ખર્ચ પણ આપણે એડ કરવો પડશે. તો આ બધી જ ગણતરી ટોટલી ગણતરી કરીએ તો 300-350 રૂપિયા થઈ જાય છે. અને આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી. અને એથી જ રાજકોટ છત્રી લેવા જવાની જે વાત છે એ સૌને મૂર્ખામી ભરેલી લાગતી હતી. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો જવાબ તમે તૈયાર કરી શકો છો અને અહીં પણ તમે 2 ગુણ તમે સીધા મેળવી શકો છો. કેટલો સરળ તમે જવાબ લખો અને સીધા તમારે 2 ગુણ મેળવવાના છે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 13 તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. પ્રશ્ન છે, લેખકની મુસાફરી કઈ રીતે યાત્રા બની રહેતી? શું લેખકની જે મુસાફરી છે એ કઈ રીતે યાત્રા બની રહેતી? તો આપણે જવાબ લખી શકીએ કે લેખકની મુસાફરી એમને માટે યાત્રા બની રહેતી. લેખકની જે મુસાફરી છે એ એમને માટે યાત્રા બની રહેતી, કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ થડીથામ થઈ જતી. કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ કેવી થઈ જાય? થડીથામ થઈ જતી, ડાહી ડમરી બની જતી હતી. શું દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ કેવી થઈ જાય છે? બિલકુલ થડીથામ થઈ જાય, બિલકુલ શાંત થઈ જાય, એકદમ ડાહી ડમરી બની જતી. તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી બારીક અનુભવ થતો હતો. શું થાય છે? તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી બારીક અનુભવ પણ તેમને થતો. એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવાતું. અને એમાં તેમનું પોતાનું જે અસ્તિત્વ એ તેમને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું તેમને અનુભવાતું પણ હતું. આ રીતે તમે સરસ જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, અને અહીં પણ તમે સીધો 2 ગુણ તમે કવર કરી શકો છો. બરાબર, આ રીતે પદ્ધતિસર વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખશો તો તમને પૂરેપૂરા ગુણ જે છે એ તમે કવર કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે અને પદ્ધતિસર તમારે જવાબ પણ લખવાના છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. એ પહેલા તમારા માટે 2025ની બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો એવો એક ગુજરાતી વિષયનો ધોરણ 10નો આઈએમપી બેચ લઈને અમે તમારા માટે આવી ચૂક્યા છે. કારણ કે બોર્ડની પરીક્ષા હવે બહુ જ નજીક આવી ચૂકી છે, બહુ જ થોડા દિવસો બાકી રહ્યા છે. અને તમારા માટે ઘણા બધા વિદ્યાર્થીઓને ફરિયાદ કોમેન્ટ આવે છે કે સર અમને આઈએમપી બેચ આપો, આઈએમપી પ્રશ્નો આપો, આઈએમપી સવાલો આપો. તો અમે નક્કી કર્યું છે કે ચાલો એની કરતાં બહેતર છે કે વિદ્યાર્થીઓ માટે આપણે એક આઈએમપી બેચ જ શરૂ કરી દઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે અમે એક આઈએમપી બેચ લઈને આવી ચૂક્યા છે અને આ આઈએમપી બેચ ધોરણ 10ના ગુજરાતી વિષયનો રહેશે. અને આ આઈએમપી બેચના સેલ શરૂ જ છે. જો તમે આ ગુજરાતી વિષયનો આઈએમપી બેચ નથી ખરીદ્યો તો અત્યારે જ ફટાફટ તમે ગુજરાતી વિષયના આઈએમપી બેચ ખરીદી લેજો. માત્ર અને માત્ર તમને 399 રૂપિયાની અંદર જ આ ગુજરાતી વિષયનો આઈએમપી બેચ અમે તમને આપી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. અને આ આઈએમપી બેચના જે બેનિફિટ છે એવા બેનિફિટ તમે ક્યારેય જોયા ન હશે અને તમને ક્યારેય પ્રાપ્ત પણ ન થશે. બરાબર, જબરજસ્ત બેનિફિટ છે આ આઈએમપી બેચના. હું અત્યારે તમને એના બેનિફિટ કયા કયા છે એ પણ તમને જણાવું છું. પણ જો તમે આ આઈએમપી બેચમાં જોડાશો તો તમે જે તમારો ટાર્ગેટ લઈને બેઠા છો A1નો કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તમે ગુણ મેળવવા છે એ તમે 100% તમે મેળવી શકો છો. બરાબર, પણ અમે જેટલી તૈયારી કરાવીશું એટલી જો તૈયારી તમે કરશો તો 100% તમે A1 ગ્રેડ તમે મેળવી શકવાના છો. ઓકે, તો સૌથી પહેલા અહીંયા આગળ જે બેનિફિટ છે ને એ બેનિફિટ આપણે જોઈએ. ત્યાર પછી તરત જ તમે આ
અહીંયાથી આ ગુજરાતી વિષયનો ધોરણ 10 નો જે આઈએમપી બેચ છે ને એ ખરીદી લેજો. હો, જો તમને એના પહેલો જ બેનિફિટ કાઉન્ટ કરાવો જણાવું છું. જો તો ભાઈ પ્રકરણ પ્રમાણે તમને આઈએમપી પ્રશ્નોનું રિવિઝન, બરાબર, પ્રકરણ પ્રમાણે તમને ઇમ્પોર્ટન્સ જે પ્રશ્નો છે પરીક્ષાની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા મહત્વના પ્રશ્નો, એ તમામ પ્રશ્નોનું રિવિઝન કરવામાં આવશે. એટલે કે ગદ્ય હોય કે પદ્ય, બરાબર, તમને એ આઈએમપી પ્રશ્નોનું તમને બોર્ડની પરીક્ષામાં તમને રિવિઝન કરાવવામાં આવશે. ઓકે, એટલે આ એક બાબતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો, ત્યાર પછી બીજો જે બેનિફિટ છે એ કે તમને લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર તમને પ્રાપ્ત થશે. એટલે આપણે જ્યારે લાઈવ લેક્ચર આપણે નક્કી કરીશું, બરાબર, ત્યારે લાઈવ લેક્ચર તો તમને પ્રાપ્ત થશે, પરંતુ કોઈ કારણોસર તમે લાઈવ લેક્ચરમાં જોડાઈ શકતા નથી, તમે હાજર રહી શકતા નથી, અનિવાર્ય સંજોગો અનુસાર તમારા આકસ્મિક કોઈ ઘટના ઘટે, તમારે બહારગામ જવાનું થાય, બરાબર, તમે જોડાઈ શકો નહીં. કેટલાક વિદ્યાર્થીઓની કોઈ સ્કૂલ તરફથી પરીક્ષા હોય તો તમે જોડાઈ શકો એમ નથી. તો તમારે ચિંતા નહીં કરો, તમારો અભ્યાસ અમે બિલકુલ બગડવા નહીં દઈશું. તમે અમને જણાવશો કે સર આ લાઈવ લેક્ચરમાં હું હાજર રહી શક્યો નથી, ઓકે, એટલે અમે તમને એ રેકોર્ડેડ લેક્ચર પર તમને પ્રોવાઈડ કરાવીશું, જેના દ્વારા તમે તમારા ફુરસદના સમયે તમારી પાસે જે તમે ફ્રી હો એ સમયનો ઉપયોગ કરીને તમે એ લેક્ચર દ્વારા તમારે અધૂરો રહી ગયેલો અભ્યાસ તમે પૂર્ણ કરી શકો છો. એની પછી આપણે જોઈએ તમને જે બેનિફિટ આવે છે એ તમને આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી આપવામાં આવેલી છે. જબરજસ્ત તમને આકર્ષક પ્રેઝન્ટેશન રહ્યું છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જે તમને પ્રેઝન્ટેશન તમારી સામે થઈ રહ્યું છે ને એ બિલકુલ આકર્ષક છે, ઇફેક્ટિવ રહ્યું છે, જેથી કરીને તમે બોર્ડની પરીક્ષાની અંદર સારી રીતે તમે તૈયારી કરી શકો, એ પ્રશ્નોના જવાબ તમે સરળતાથી યાદ રાખી શકો, એવી રીતે એ તમને સમજૂતી આપવામાં આવી રહી છે. વિદ્યાર્થી મિત્રો, તમને જે પીડીએફ ફાઇલ આપવામાં આવી છે, આગળનો ચોથો બેનિફિટ, બરાબર, જે પીડીએફ ફાઇલ તમને આપવામાં આવી છે એની ક્વોલિટી તમને એકદમ સુપર ક્વોલિટી આપવામાં આવશે, ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એની સાથે વિદ્યાર્થી મિત્રો પાંચમો બેનિફિટ છે કે તમારા જે ડાઉટ ક્લાસ છે પ્લસ તમને બેકઅપ પ્લાન તમને આપવામાં આવી રહ્યા છે. શું? તમારો ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન આપવામાં આવી રહ્યો છે કે તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, કોઈ ક્વેરી હોય, કોઈ ડાઉટ હોય, બરાબર, તો તમે અમને જણાવશો તો તમારું 100% તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો અમે અમારા દ્વારા પ્રયત્ન કરીશું, અને એ પણ વહેલામાં વહેલી તકે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ છે એ કે તમને અમે આપી રહ્યા છે વોટ્સએપ સપોર્ટ. વોટ્સએપના માધ્યમથી તમે અમારી પાસેથી જેટલી પણ માહિતી મેળવો એટલી માહિતી તમે અમારી પાસેથી મેળવી શકો છો, અને જબરજસ્ત તમને અમારા દ્વારા વોટ્સએપ સપોર્ટ તમને આપી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, એટલે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. અને છેલ્લો જે બેનિફિટ છે એ કે ભાઈ પાછલા વર્ષોના જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે એનો સંપૂર્ણ સચોટ સોલ્યુશન પણ તમને આપી રહ્યા છે. અને આટલી બધી વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો તમને અહીં આગળ એક જ જગ્યા ઉપર, એક જ પ્લેટફોર્મ ઉપરથી તમામ પ્રશ્નપત્રોના સોલ્યુશન પ્રાપ્ત થશે, તમામ વિષયના તમને સોલ્યુશન પ્રાપ્ત થશે, અને તમામ વિષયની આઈએમપી બેઝ પર તમને અહીં આગળ માત્ર અને માત્ર તમને એક જ પ્લેટફોર્મ ઉપરથી પ્રાપ્ત થશે. અને આ ગુજરાતી વિષયનો ધોરણ 10 નો જે આઈએમપી બેઝ છે એ માત્ર ને માત્ર 399 રૂપિયામાં જ છે. બહુ ઊંચી કિંમત પણ નથી, એકદમ નાનકડી એવી કિંમત છે. તો પછી વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે આ આઈએમપી બેચની અંદર જોડાઈ જજો, કારણ કે આ આઈએમપી બેચની અંદર જોડાવાનું તમે બેનિફિટ જોઈ લીધા હશે. આવા બેનિફિટ તમને ક્યાંય કોઈ જગ્યા પર પ્રાપ્ત થવાના નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ આઈએમપી બેચનો સેલ શરૂ છે, અત્યારે જ ખરીદી લેજો, અત્યારે જ મોબાઈલ લો, અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર સંપર્ક કરીને તમે આ આઈએમપી બેચની અંદર જોડાઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળની સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં તમારે મુદ્દાસર જવાબ લખવાના છે. કેટલા વાક્યોમાં? 10 થી 12 વાક્યોમાં તમારે મુદ્દાસર જવાબ લખવાના છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમને ઓપ્શન પ્રાપ્ત થશે કે ગમે તે 2, એટલે કે તમને બોર્ડની પરીક્ષામાં તમને 3 પ્રશ્ન પૂછાશે અને તમારે લખવાના છે કોઈ પણ 2, બરાબર. અને એના કુલ ગુણ કેટલા રહ્યા છે? કુલ ગુણ એના તમને 6 રહેલા જોવા મળશે, બરાબર છે. આ 6 ગુણ તમારે અહીંયા 6 ગુણમાંથી તમારે વધારેમાં વધારે માર્ક્સ કવર કરવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ મુદ્દાસર પ્રશ્નોના જવાબ જ્યારે લખીએ છીએ ને એ બિલકુલ અલગ પદ્ધતિથી આપણે લખવાની શરૂઆત કરવાની છે. સમજી લો કે આ સ્ક્રીન છે, બરાબર, એ તમારા માટે તમારી બોર્ડની પુરવણી છે, સપ્લિમેન્ટરી છે. ઓકે, તમે અહીંયા આગળ 14 નંબરનો તમને પ્રશ્ન પૂછાયો છે, બરાબર. પ્રશ્ન શું છે કે ભાઈ રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની તમારે ચર્ચા કરવાની છે. શું છે? રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. ઓકે, આ જે પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાયો તો સૌથી પહેલા આ જે પ્રશ્નો છે
એ કયા ગદ્યમાંથી લેવામાં આવ્યો છે એ તમારે સૌથી પહેલા નિર્દેશ કરવાનો છે, ઉલ્લેખ કરવાનો. ઓકે, તો ભાઈ આ જે પ્રશ્નો છે બરાબર, તો એ કયા ગદ્યમાંથી લેવામાં આવ્યો છે, તો એ પેટર્ન તમારે સૌથી પહેલા ગદ્યનું નામ લખવાનું, એટલે કે કૃતિનું નામ લખવાનું. ત્યાર પછી એ ગદ્યના રચયિતા કોણ છે એ કર્તા તરીકે તમારે ત્યાં દર્શાવવાનું, એનો સાહિત્ય પ્રકાર શું છે એ દર્શાવવાનું, બરાબર. અને જો એનો કોઈ સંદર્ભ ગ્રંથ હોય, બરાબર, સંદર્ભ સાહિત્ય, તો એ પણ તમે દર્શાવી શકો છો. તો આટલી બાબતો તમારે દર્શાવવાની. તો આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ, બરાબર, જવાબ. તો ભાઈ રેસનો ઘોડો વાર્તાના આધારે એના આપણે જે કૃતિ છે એ સૌથી પહેલા શું લખી શકીએ, તો ભાઈ રેસનો ઘોડો જે કૃતિ છે, બરાબર, એ શું છે, તો એ અહીંયા રેસનો ઘોડો એની કૃતિ શું છે, તો રેસનો ઘોડોમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો છે. ત્યાર પછી આપણે લખી શકીએ છીએ કે ભાઈ કર્તા કોણ છે, તો ભાઈ કર્તા એ વર્ષા અડાલજા છે. કોણ, રેસનો ઘોડાના કર્તા કોણ છે, તો વર્ષા અડાલજા છે, બરાબર. ચલો, ત્યાર પછી આપણે એનો સાહિત્ય પ્રકાર શું લખી શકીએ, તો ભાઈ સાહિત્ય પ્રકાર છે નવલિકા. શું લખી શકીએ, નવલિકા. ઓકે, અને ત્યાર પછી સંદર્ભ ગ્રંથ કયો છે, તો ભાઈ સાહિત્ય સંદર્ભ શું છે, તો ભાઈ સાહિત્ય સંદર્ભ છે કે કોઈ વાર થાય કે માંથી આ રેસનો ઘોડો ગદ્ય લેવામાં આવેલો છે. શું સાહિત્ય સંદર્ભ શું છે, કોઈ વાર થાય કે માંથી આ પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછાય છે, બરાબર. આ જે કોઈ વાર થાય કે માંથી આ પ્રશ્નો આ જે ગદ્ય છે રેસનો ઘોડો એ લેવામાં આવેલ છે. અને વિદ્યાર્થી મિત્રો, આ રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચરું બનતા પરિબળોની ચર્ચા, આ પ્રશ્નો છે ને તમને બોર્ડની પરીક્ષામાં આઈએમપી તરીકે છે, બરાબર, કારણ કે બોર્ડની પરીક્ષામાં પૂછવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ઓકે, એટલે અત્યારે જ ઇમ્પોર્ટન્સ ક્વેશ્ચન તરીકે તમે એને લખી લેજો, બરાબર, યાદ કરવાનો છે, તમારે તૈયાર કરવાનો છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આટલી વિગતો જમણા હાથ ઉપર આપણી પુરવણીમાં લખાઈ ગયા બાદ આપણે શું કરવાનું છે, આપણો જવાબ લખવાની શરૂઆત કરવાની છે પેરેગ્રાફ પાડીને. ઓકે, તો જોઈએ. રેસનો ઘોડો વાર્તામાં સંજય નીનાબહેનના પુત્ર અંકિત તેમજ વિનુ કાકા મંજુ કાકીના પુત્રો સૌરભના શિક્ષણ ઘડતરની વાત લેખકે સરસ કથા ગૂંથણી દ્વારા સ્ફૂર્ત કરી આપી છે, બરાબર. જુઓ કે રેસનો ઘોડો વાર્તામાં સંજય નીનાબહેનના પુત્ર અંકિત તેમજ વિનુ કાકા અને મંજુ કાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની જે વાત છે એ શિક્ષણ ઘડતરની વાતને લેખકે સરસ એ કથા ગૂંથણી દ્વારા સ્ફૂર્ત કરી આપેલી આપણને જોવા મળે છે. વિનુ કાકા પોતાના પુત્ર સૌરભની સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે. કોણ જોતરે છે, વિનુ કાકા. કોને, પોતાના પુત્ર સૌરભને. કોની સાથે, સૌરભની સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસની અંદર જોતરી દે છે, પોરોવી દે છે. અને ખુદ મંજુ કાકીને પણ અંદેશો છે કે એમના પતિની આક્રમકતા એ સૌરભના વ્યક્તિત્વને કુઠિત કરી નાખશે. શું, ખુદ મંજુ કાકીને પણ અંદેશો છે, એમને પણ શંકા છે કે એમના પતિ, બરાબર, કોણ, ભાઈ વિનુ કાકા, એ આક્રમકતા એ પોતાના પતિની આક્રમકતાને કારણે એ પોતાના સંતાન સૌરભના વ્યક્તિત્વને એ કુઠિત કરી નાખશે. અને નીનાબહેન એ સિફતપૂર્વક એ અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘટતું બધું જ કરે છે. શું, અને બીજી તરફ જે નીનાબહેન છે એ સિફતપૂર્વક એ યુક્તિપૂર્વક, બરાબર, પોતાની આવડત પ્રમાણે પોતાના બાળક અંકિતને પોતાની તરફ લઈ લે છે અને એ બાળપણ અને એને અંકિતને પોતાનું બાળપણ એને પાછું મળે એ માટે ઘટતું બધું જ એ કરવા માટે તૈયાર થાય છે. આમ અહીં આગળ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળો પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. બે અલગ અલગ બાળકો છે, અંકિત અને સૌરભ, અને બંને માટે અલગ અલગ પરિબળો પરિસ્થિતિનું નિર્માણ પણ તેમના દ્વારા થયેલું જોવા મળે છે. વિનુ કાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણને ભોગે પોતાના વિચારો લાદીને ડોક્ટર બનાવે છે. શું કરે છે વિનુ કાકા, સૌરભને રેસના ઘોડાની માફક, જેમ રેસની અંદર આપણે ઘોડા પહેલો પહોંચવાની ઉતાવળમાં આપણે ઘોડાને ખૂબ દોડાવીએ, ભગાવીએ છીએ, એમ વિનુ કાકા એ સૌરભને રેસના ઘોડાની જેમ એની સૌરભની સ્વતંત્રતા, એના બાળપણને ભોગે એ પોતાના વિચારો એ સૌરભનો ઉપર લગાવી દે છે, ઠોકી બેસાડે છે, અને ઠોકી બેસાડીને એ સૌરભને ડોક્ટર તો બનાવે છે. સૌરભ પાસે પૈસા છે પણ મા બાપ માટે પ્રેમ, સમય કે ફરજ નથી. શું છે, સૌરભની પાસે પુષ્કળ પૈસા છે પણ મા બાપ માટે પ્રેમ, સમય કે ફરજ પણ રહી નથી. અને બીજી બાજુ જે નીનાબહેન છે એ અંકિતને
એના સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈએ તે બધું જ કરે છે. શું કરે છે અહીંયા આગળ જુઓ, બીજી તરફ કોણ છે તો ભાઈ નીનાબહેન, એ પોતાના જે દીકરો અંકિત છે એ અંકિતને એના સ્વતંત્રતા આપે છે, એના બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈએ તે તમામ પ્રકારનું કામ કરે છે અને તે સારો માણસ અંકિત અહીંયા આગળ એ બને પણ છે અંકિત, બરાબર. અને અંકિત કેવો માણસ બને છે? એ સારો માણસ બને છે. પરિવાર સાથે એ રહે છે, પ્રેમ, સમય અને ફરજ બજાવીને એ કુટુંબ તેમજ સમાજને ઉપયોગી પણ થાય છે. પરિવારની સાથે તો રહે જ છે, એની સાથે સાથે એ પ્રેમ, સમય અને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને એ ઉપયોગી થઈ રહ્યો છે. લેખકે વિનુભાઈના પાત્ર દ્વારા બાળકના ઘડતરમાં અડચણો બનતા પરિબળોનું નિરૂપણ એ નવલિકા સ્વરૂપે આપણી સામે તેમણે કરેલું જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો આ જવાબ આપણે અહીં આગળ તૈયાર કરી શકીએ છીએ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 15. બરાબર, જો તમે આ જવાબ આગળનો આપણે જોયો એ જવાબ તમે સાચો લખો છો તો તમને 3 ગુણ તમને મળવા પાત્ર થઈ જાય છે. કેટલા ગુણ? 3 ગુણ તમને મળવા પાત્ર થઈ જશે. બરાબર, 14 નંબરના પ્રશ્નની અંદર. ચલો હવે પ્રશ્ન નંબર છે 15. સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે તમારા માટે કે ભૂખથી બુંદી ભીખ વાર્તાના આધારે કારોની જે મનોવ્યથા છે એને આલેખવાની છે. બરાબર, ભૂખથી બુંદી ભીખ વાર્તાના આધારે કારોની મનોવ્યથાને તમારે રજૂ કરવાની છે. હવે જો આગળના પ્રશ્નમાં આપણે વિદ્યાર્થી મિત્રો કેવું સરસ મજાની પદ્ધતિસર આપણે આપણો જવાબ તૈયાર કર્યો, એ જ પદ્ધતિથી અહીં આગળ સરસ રીતે તમારે એ પદ્ધતિથી લખાણ કરવાનું છે. સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખવાની શરૂઆત કરીએ એ પહેલા આ પ્રશ્નો ક્યાંથી છે, શામાંથી લેવામાં આવ્યો છે, કયા ગદ્યમાંથી લેવામાં આવ્યો છે? તો ભાઈ અહીંયા આપ્યું છે કે ભૂખથી બુંદી ભીખ વાર્તાના આધારે. બરાબર, તો અહીંયા આગળ બે વસ્તુ તમારી એક સાથે તૈયાર થઈ જશે કે ભાઈ તમારી કૃતિ કઈ છે કે તો ભૂખથી બુંદી ભીખ, અને તમારો સાહિત્ય પ્રકાર કયો છે તો વાર્તાના આધારે. એ પણ તમારે થઈ જશે એટલે કે નવલિકા. એ પણ તમારો જવાબ તૈયાર થઈ જાય. બે વસ્તુ તો તમે સારી રીતે અહીંયા લખી શકો છો. ઓકે, ચાલો તો આપણે જોઈએ જવાબ લખવાનો પ્રયત્ન કરશું. બરાબર, તો સૌથી પહેલા કરતા, બરાબર, અહીંયા આગળ જુઓ, સૌથી પહેલા તો અહીંયા આગળ આપણે કરતા લખ્યું, પણ અહીંયા હકીકતમાં શું છે કે ભાઈ આ કૃતિ જે છે એ આપણે પહેલા લખી દેવાની અને ત્યાર પછી કરતા લખવાનું. તો કૃતિ શું છે તો ભાઈ કઈ છે? ભૂખથી બુંદી ભીખ. કૃતિ શું છે? ભૂખથી બુંદી ભીખ. બરાબર, એટલે આ પ્રશ્નો કયા ગદ્યમાંથી લેવામાં આવ્યો છે તો ભાઈ પહેલું લખવાનું તમારે ભૂખથી બુંદી ભીખ. બરાબર, આ પહેલું તમારે દર્શાવવાનું થશે. ચલો ત્યાર પછી તમારે શું દર્શાવવાનું કે ભાઈ ભૂખથી બુંદી ભીખ એ ગદ્ય ના રચયિતા કોણ છે, કર્તા કોણ છે? તો ભાઈ પન્નાલાલ પટેલ. એટલે તમે અહીંયા આગળ લખવાનું કે બીજા નંબર પર કે ભાઈ કર્તા પન્નાલાલ પટેલ. બરાબર, અહીંયા આગળ થોડી મિસ્ટેક છે, એક નંબર ઉપર નીચે છે. બરાબર, એટલું જ છે, બીજું કંઈ નહીં. ઓકે, ચાલો ત્યાર પછી તમારો સાહિત્ય પ્રકાર કયો છે તો ત્રીજા નંબર જો સાહિત્ય પ્રકાર શું છે? બરાબર, ત્રીજા નંબર પર તમે લખી શકો સાહિત્ય પ્રકાર તો ભાઈ નવલકથા અંશ. બરાબર, નવલકથા ખંડ. બરાબર, તમે એ દર્શાવી શકો છો. બરાબર, જવાબ શું? નવલકથા ખંડ. તમે આ રીતે સરસ મજાનો જવાબ તમે લખી શકો છો. બરાબર, ચાલો ત્યાર પછી આપણે ચોથા નંબર પર શું દર્શાવવાનું? જો તમને આ ચોથા નંબરનો અહીંયા સાહિત્ય સંદર્ભ તમને આવડતો હોય તો અને તો જ તમારે આ ચોથા નંબરનો ઉલ્લેખ કરવાનો. નહીં આવડતું હોય તો એ તમારે ઉલ્લેખ કરવાની જરૂર નથી. બરાબર, આ 3 બાબતો તમારે દર્શાવી દેવાની. કરતા, બરાબર, કૃતિ, કર્તા અને સાહિત્ય પ્રકાર. બરાબર, આટલી વસ્તુ તમારી થઈ ગઈ. ચલો હવે આપણે આગળ જોઈએ. બરાબર, તો સાહિત્ય સંદર્ભ અહીંયા આપણે શું લખીશું તો ભાઈ માનવીની ભવાઈમાંથી. શામાંથી? સાહિત્ય સંદર્ભ શું લખશું? માનવીની ભવાઈમાંથી. ઓકે, આટલી બાબત તમારી તૈયાર થઈ જાય એટલે તમારે પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની કે માનવીની ભવાઈ નવલકથામાંના મુખ્ય 2 પાત્રો કારુ અને રાજુ છપ્પનિયા દુકાળની કાળમી પરિસ્થિતિમાં ટકવા એ દેગડિયા આવ્યા છે. દેગડિયા આવ્યા છે. ક્યાં આવ્યા છે? એ છપ્પનિયા દુકાળથી ટકવા માટે કારુ અને રાજુ ક્યાં આવ્યા છે તો ભાઈ દેગડિયા આવ્યા છે. ખેડૂત કારુ એ સ્વમાની અને તેકીલો જીવ છે. કોણ? આ ખેડૂત જે કારુ છે એ કેવો છે? સ્વમાની અને તેકીલો જીવ છે. પણ આ દુકાળે કારુના સ્વમાન, ગુમાન અને આત્માને જાણે તહસ નહસ કરી નાખ્યા છે. પરંતુ આ જે દુકાળ પડ્યો છે એ દુકાળે જે કારુનો જે સ્વમાન છે, એનું ગુમાન છે અને એના આત્માને જાણે કે તહસ નહસ કરી નાખ્યા હોય એવું રહેલું આપણને જોવા મળે છે. ભીખ માંગવી એ કારુના સ્વભાવમાં નથી. શું? ભીખ માંગવી એ કારુના સ્વભાવમાં નથી. આ પરિસ્થિતિમાં દેગડિયાના મહાજને પોતાના કોઠારમાંથી ગામના સૌને દાન આપવાનું શરૂ કર્યું. શું? આ પરિસ્થિતિની અંદર જે છપ્પનિયો દુકાળ પડે છે એ દુકાળિયા પરિસ્થિતિની અંદર
એ ડેગરિયાના જે મહારાજા છે બરાબર, મહાજને શું કર્યું, પોતાના કોઠારમાંથી એ ગામના સૌ કોઈને ધાન આપવાનું શરૂ કર્યું, અનાજ આપવાનું શરૂ કર્યું. પણ કારુને એ ધાન લેવું પસંદ નથી. પરંતુ કારુને આ ધાન અનાજ લેવું પસંદ નથી. એ જાણે છે કે મહાજનના આ કોઠારમાં અમારું જ ધાન હોય, એની સામે હાથ લંબાવવાનો અમારે શું કહે છે, એ કારુ સારી રીતે જાણે છે કે આ મહાજનના જે કોઠારમાં અનાજ છે એ તમામ ધાન અનાજ એ અમારું જ છે અને અમારે અમારું જ અનાજ લેવા માટે એની સામે હાથ લંબાવવાનો એવો પ્રશ્ન અહીંયા આગળ કારુને થાય છે. ભીખ માંગવાની, એમની સામે જ અમારે હાથ લંબાવવાનો, એની સામે ભીખ માંગવાની. અને રાજુ એ કારુને સમજાવે છે, પણ સ્વમાની તેમજ ટેકીલો કારુ કઈ ગણકારતો નથી. પરંતુ આ રાજુ એને ઘણો બધો સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ સ્વમાની અને તેમજ ટેકીલો જે કારુ છે એ વાતને બિલકુલ પણ ગણકારતો નથી. ભીખ માંગે, ભીખ માટે કતારમાં ઉભેલા લોકોને જોઈ એનું હૃદય કાંપી ઉઠે છે. ભીખ માટે કતારમાં લાઈનમાં ઉભેલા લોકોને જોઈને આ કારુનું હૃદય કંપી ઉઠે છે. દોધ પાસે ખીચડી માટે હાથ લંબાવવાનો, ધિક્કાર છે આ અવતારને, ધિક્કાર છે આ જીવોએ. શું કહે છે કારુ, દોધ પાસે ખીચડી માટે હાથ લંબાવવાનો, ધિક્કાર છે આ અવતારને, આ જન્મને, અને ધિક્કાર છે આવા જીવતરને પણ, જે ધિક્કાર છે આવું જે જીવન જીવી રહ્યા છે એને પણ. સ્વમાની કારુને સુંદરજી શેઠ એક ઉપાય સૂચવતા ઓટલા ઉપર જાદુ ફેરવવાનું અને મુખિયાજીના ગાડી તકિયા પાથરવાનું કામ સોંપે છે. શું, સ્વમાની કારુને સુંદરજી શેઠ એક ઉપાય સૂચવતા આ ઓટલા ઉપર જાદુ ફેરવવાનું તેમજ મુખિયાજીના ગાડી અને તકિયા પાથરવાનું કામ તેમને સોંપે છે. જેથી મફતનું અનાજ લીધું નથી એટલો સંતોષ રહે. જેથી કેટલો સંતોષ રહે, જેથી મફતમાં અનાજ એમણે લીધું નથી ને એટલો સંતોષ તો એ કારુને થાય. શેઠના માન ખાતર એણે દોધ પાસે ખીચડી પોતાના ધોતિયાના છેડે લીધી તો ખરી. શું, આ સુંદરજી શેઠના માન ખાતર એ કારુએ દોધ પાસે ખીચડી પોતાના ધોતિયાના છેડે લીધી તો ખરી, પણ ફરી એનું સ્વમાન જાગી ગયું. પણ ફરી એનું ફરી પાછું એનું સ્વમાન જે હતું કારુનું એ જાગી ઉઠ્યું. એને થયું આ તો બાવાના બે બગડિયા જેવો ખેલ થયો. શું કહે કારુ, કે આ તો બાવાના બે બગડિયા જેવો ખેલ થયો. ટેક પણ ન રહી અને મરવા જેવું થયું, ટેક પણ ન રહી અને મરવા જેવું થયું. આમ કારુની વેદના તેના વાણી અને વર્તનમાં સતત તપકતી રહે છે. શું છે, આમ કારુની જે વેદના છે તેના વાણી અને વર્તનમાં એ સતત તપકતી રહેતી જોવા મળે છે. બરાબર. ચિત્ત ભ્રમ થતા એ કહે છે કે ભૂખથી ભૂંડી, ભૂખ એ ભૂંડી નથી. અને ચિત્ત એનું ભ્રમ થતા એ શું કહે છે કે ભૂખ એ ભૂંડી નથી, પણ ભૂખથી એ ભૂંડી એ ભીખ છે. શું, ભૂખ એ ભૂંડી નથી પણ ભૂખથી એ ભૂંડી ભીખ છે. શું કહે છે, પણ ભૂખથી એ ભૂંડી ભીખ છે. લેખકે અંતમાં કારુની મનોસ્થિતિ વ્યક્ત કરતા સાચું જ કહ્યું છે. શું, લેખકે અંતમાં કારુની જે મનોસ્થિતિને વ્યક્ત કરતા તેમણે સાચું જ કહ્યું છે કે નથી વેઠતા રામ ભૂખ્યો, નથી વેઠતા રામ ભૂખ્યોય નથી વેઠાતી ને આ ભીખોય, માટે જીકવા માંડ પણ મકાનને ઓટલો ચડતા ખુદ કારુજ એ ઝીકાઈ પડ્યો છે. અને મકાનનો ઓટલો ચડતા તો ખુદ કારુજ એ ઝીકાઈ પડ્યો છે. પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણે હાર્યો. પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો હોય કે ગમે તે કારણે એ હોય. બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો અહીંયા આગળ જવાબ તૈયાર કરીને તમે જે 3 ગુણના પ્રશ્નો છે બરાબર, એ 3 ગુણના પ્રશ્નોને તમે સીધે સીધા અહીંયા આગળ તમે મેળવી શકો છો. ઓકે, આ રીતે તમારે લખાણ કરવાનું છે. તમારું લખાણ સ્વચ્છ, સુંદર અને મરોડદાર અક્ષરમાં તમારું હોવું જોઈએ. ક્યાંય તમારા આ જવાબોની અંદર છેકછાક કરવાની જરૂર નથી. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણો આગળનો છેલ્લો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર છે 16. દેલઘોડીની વફાદારી અને ખાનદાનીની વિગતે વર્ણવવાનું છે. શું, દેલઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવવાની છે. બરાબર. તો આપણે જવાબ જોઈશું. તો દેલઘોડીની વફાદારી આ પ્રશ્ન કયા ગદ્યમાંથી લેવામાં આવ્યો છે સૌથી પહેલા. બરાબર. દેલઘોડીની વફાદારી અને ખાનદાની આપણે સૌથી પહેલા એ આપણે જોવાનું છે. તો આ કયા ગદ્યમાંથી લેવામાં આવ્યો છે, તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ લખીએ કે ભાઈ કરતા, બરાબર, તો જોરાવરસિંહ જાડવ. એ આપણે પછી લખવાનું. પહેલે શું આવશે કે ભાઈ ઘોડીની સ્વામી ભક્તિ. શું આવશે, ઘોડીની સ્વામી ભક્તિ.
અહીં આગળ થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, બરાબર, એ તમારે ધ્યાન રાખવાનું. પહેલો શું આવશે? કૃતિ આવશે. કે આ પ્રશ્ન કયા ગદ્યમાંથી છે? તો ભાઈ અહીંયા આગળ જુઓ કે ગદ્ય શું છે? તો ભાઈ પહેલું કૃતિ, બરાબર, દેલઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવવાની છે. તો આ પ્રશ્ન કયા ગદ્યમાંથી છે? તો ભાઈ ઘોડીની સ્વામી ભક્તિ, બરાબર, એ ગદ્યમાંથી આ પ્રશ્ન પૂછાયો છે. એટલે આપણે પહેલો ક્રમાંક એને આપવાનો. ત્યાર પછી ઘોડીની સ્વામી ભક્તિ જે છે એના કર્તા કોણ છે એના આપણે બીજો નંબર પર, એટલે બીજા નંબર પર લેવાનો. પણ અહીંયા આગળ આપણે પહેલા નંબર પર લખ્યું છે, એ થોડી મિસ્ટેક છે, બરાબર. પણ આપણે શું ધ્યાન રાખવાનું કે કર્તા બીજા નંબર પર હોવું જોઈએ. તો કર્તા કોણ છે? જોરાવરસિંહ જાદવ. ઓકે, ચાલો. ત્યાર પછી અહીંયા આગળ ત્રીજો નંબર શું છે? તો ભાઈ સાહિત્ય પ્રકાર. એનો સાહિત્ય પ્રકાર શું છે ઘોડીની સ્વામી ભક્તિનો? તો ભાઈ સાહિત્ય પ્રકાર છે લોકકથા. ઓકે, આટલી દર્શાવ્યું. હવે તમારે ચોથા નંબર પર શું ધ્યાન રાખવાનું છે? જુઓ, ચોથા નંબર પર સાહિત્ય સંદર્ભ, બરાબર. ચોથા નંબર પર તમારે સાહિત્ય સંદર્ભ ધ્યાનમાં રાખવાનું છે. જો આ સાહિત્ય સંદર્ભ તમને આવડે છે તો જ તમારે લખવાનું, નહીં આવડે તો આ ત્રણ બાબતો તમારે દર્શાવવાની, બરાબર. પરંતુ ધ્યાન રાખવાનું કે કૃતિ પહેલી આવશે, કર્તા બીજી આવશે અને ત્રીજું સાહિત્ય પ્રકાર આવશે. ઓકે, ચાલો, આટલી વસ્તુ થઈ ગયું. એટલે સાહિત્ય સંદર્ભ પર તમારે લખવાનો. તો ભાઈ આ જે ઘોડીની સ્વામી ભક્તિ છે ગદ્ય છે એ શેમાંથી લેવામાં આવ્યું છે? તો ભાઈ ઘોડીની સ્વામી ભક્તિ એ લોક સાહિત્યની અશ્વકથાઓમાંથી એ લેવામાં આવેલું છે. શામાંથી લેવામાં આવેલું છે? તો ભાઈ લોક સાહિત્યની અશ્વકથાઓમાંથી એ લેવામાં આવેલું છે. ઓકે, આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ જોઈએ, બરાબર. તો ચાલો પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની કે આંબા પટેલ દેલઘોડી પર સવાર થઈને મામાને ત્યાં ઘેર જવા ઉપડ્યા. શું? આંબા પટેલ દેલઘોડી ઉપર સવાર થઈને મામાને ત્યાંથી ઘેર જવા માટે ઉપડ્યા. ચોમાસાના દિવસો હતા. વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડા પૂર આવ્યું હતું અને આંબા પટેલે શેત્રુંજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એની એ વિમાસરમાં પણ હતા. અને આંબા પટેલ એ શેત્રુંજી નદીને ઓળંગીને સામે પાર કેમ જવું એની વિમાસરની અંદર આંબા પટેલ રહ્યા છે. કે કારણ કે શેત્રુંજી નદીની અંદર તો ઘોડાપૂર આવ્યું છે, તો સામે જશે કેવી રીતે? એ મુશ્કેલી છે ને. મામાને ત્યાં પાછા જવાય તેમ ન હતું અને ઘેર પહોંચ્યા વિના છૂટકો ન હતું. શું કહ્યું છે? કે મામાના ઘરે તે પાછું જવાય નહીં અને ઘેર પહોંચ્યા વિના તો છૂટકો ન હતો. એમ વિચારીને આંબા પટેલે કેન્ય બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી છલાંગ મારીને એ શેત્રુંજી નદીની અંદર ખાબકી. શું? અને એમ વિચારીને આંબા પટેલે કેન્ય બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી એ છલાંગ મારીને શેત્રુંજી નદીની અંદર ખાબકી. પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું. કેવું હતું? પુષ્કળ હતું. દેલઘોડી તો જેમ તેમ કરીને કાંઠા સુધી પહોંચી ગઈ. શા માટે જેમ તેમ કરીને? કારણ કે શેત્રુંજી નદીની અંદર પુષ્કળ પાણીનું વહેણ પુષ્કળ હતું અને દેલઘોડીએ જેમ તેમ કરીને કાંઠા સુધી પહોંચી. પણ ઘોડીને જાણ થઈ કે તેનો માલિક એ પાણીમાં રહી ગયો છે અને આ દેલઘોડીને પછી ખ્યાલ આવ્યો કે ભાઈ એનો માલિક તો પાણીમાં રહી ગયો છે, એનો ધણી તો માલિકમાં રહી ગયો છે. એટલે આ દેલઘોડી નસકોરા ફૂલાવતી સહેજ પણ રોકાયા વિના પાણીમાં ખાબકી અને પોતાના ધણીને શોધવા નીકળી. અને જરાય પણ આ દેલઘોડીએ વિચાર કર્યા વિના, થોડી પણ રાહ જોયા વિના એ ઘોડે નસકોરા ફૂલાવતી સહેજ પણ રોકાયા વિના એ સીધી પાણીની અંદર ખાબકી પડે છે શેત્રુંજી નદીની અંદર ફરી પાછી. અને એ પોતાના ધણીને એ શોધવા એ નીકળી પડે છે. તે વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા અને આ જ સમયે આંબા પટેલ એ પાણીની અંદર તણાઈ રહ્યા હતા અને તરવામાં તેમની એક પણ કાળી ફાવતી નહોતી. શું? તરવામાં તેમની એક પણ કાળી ફાવતી નહોતી. તેમનામાં આ આંબા પટેલમાં હવે હિંમત પણ નહોતી રહી અને ત્યાં તો સડસડાટ કરતી ઘોડી એ આંબા પટેલની નજીક આવી પહોંચે છે અને ત્યાં તો આંબા પટેલને એક પણ કાળી ફાવતી નહોતી અને આંબા પટેલમાં હવે તો હિંમત પણ રહી નહોતી અને બરાબર એ જ સમયે સડસડાટ કરતી આ દેલઘોડી એ આંબા પટેલની નજીક આવી પહોંચે છે અને ઘોડીને જોતા જ આંબા પટેલમાં હિંમત આવી જાય છે અને સંઘરી તાકાત એકઠી કરીને ઘોડીને એ વળગી પડ્યા હતા અને આ આંબા પટેલ પોતાનામાં રહેલી તમામ તાકાતને એકત્ર કરીને એકઠી કરીને એ ઘોડીને વળગી પડ્યા હતા અને ચતુર દેલઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો હતો અને પાણીમાં ફંગોરાતી એ ઘોડી મહા મુસીબતે એ નદીના કાંઠે આવી પહોંચી. આમ જાતવાન દેલઘોડીએ પોતાના માલિકનો, પોતાના ધણીનો જીવ તો બચાવ્યો
અને ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીને બચાવીને તેમના પ્રત્યેની વફાદારી અને ખાનદાની એ દેલ ઘોડીએ ત્યાં દર્શાવેલી આપણને જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો જબરજસ્ત જવાબ તમે લખીને સીધા 3 ગુણમાંથી તમે વધારેમાં વધારે તમે ગુણ મેળવી શકો છો. બહુ 3 ગુણનો આ પ્રશ્ન છે, તેમાંથી તમે સારામાં સારા ગુણ મેળવી શકો છો. ઓકે, આ પ્રકારે તમે તમારે જે મુખ્ય બાબતો છે, બરાબર, એ મુખ્ય મુદ્દાઓ તેની નીચે પેન્સિલ અને સ્કેલની મદદથી અંડરલાઈન કરીને સરસ રીતે તમારે લખાણ કરી શકો છો અને પૂરેપૂરા તમે ગુણ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. બરાબર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માટે અને તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અમારા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 2 જેનો વિભાગ એનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોયું છે. આગળના વિડીયોમાં આપણે વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.